ચોમાસાની શરૂઆત થતાં જ ગુજરાતના વિકાસના દાવાઓની પોલ ખુલી જતી હોય છે અને આવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાંથી, જ્યાં સુરેન્દ્રનગરના નાની કઠેચીથી અમદાવાદ શાહપુરને જોડતો એકમાત્ર મુખ્ય રસ્તો અત્યારે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે। પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે રસ્તા પર ડામર શોધવો મુશ્કેલ બન્યો છે અને રસ્તાની વચ્ચે તળાવ જેવા મોટા મોટા ખાડા પડી ગયા છે। હા, આ દ્રશ્યો કોઈ તળાવ ખેતરના નથી, પણ બે જિલ્લાઓને જોડતા મુખ્ય માર્ગના છે। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાની કઠેચી ગામથી અમદાવાદ અને શાહપુર તરફ જતો આ એકમાત્ર મોટો રસ્તો છે। અહીંથી રોજબરોજ સેંકડો વાહનો પસાર થાય છે, પરંતુ ચોમાસું શરૂ થતાં જ આખો રસ્તો કાદવ કીચડથી ખદબદી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની ઘોર બેદરકારીના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। બે ચક્કીય વાહન ચાલકો રોજ આ કાદવ કીચડ અને ખાડામાં સ્લીપ થઈ રહ્યા છે, અકસ્માતો સર્જાઈ રહ્યા છે, અનેક લોકો ઘાયલ થઈ રહ્યા છે। તેમજ સૌથી મોટો સવાલ એ છે કે જો ગામમાં કોઈ મેડિકલ ઇમરજન્સી આવે તો 108 એમ્બ્યુલન્સ પણ આ રસ્તા પરથી પસાર થઈ શકે તેમ નથી, જેના કારણે દર્દીઓના જીવનનું જોખમ પણ વધી રહ્યું છે। હવે ગ્રામજનો અને વાહન ચાલકોની તંત્ર સમક્ષ એક જ માંગ છે કે ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે આ રસ્તાનું સમારકામ એટલે કે પેચવર્ક કરવામાં આવે અને ચોમાસું પૂરું થતાં જ અહીં કાયમી પાકો રસ્તો બનાવવામાં આવે। ગ્રામજનોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ રસ્તાનું કામ શરૂ નહીં થાય તો આગામી દિવસોમાં તંત્ર સામે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલું આ તંત્ર ક્યારે જાગશે અને ક્યારે આ રસ્તો રિપેરિંગ કરશે કે પછી કોઈ મોટા અકસ્માતની રાહ જોવાઈ રહી છે। આવો સ્થાનિક લોકો પાસે પણ જાણથી શાહપુર જવાના રસ્તા ઉપર છીએ અને આપ પાછળ જોઈ શકો છો કે બહુ મોટા મસ્ત ખાડા પડી ગયા છે, જ્યાં રોડ નહીં પણ જાણે રફ રસ્તો હોય અને ખાબુચિયા નહીં પણ ખાડા પડી ગયા છે। છતાં પણ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ રોડનું કામ ચાલુ કરવામાં નથી આવ્યું। એક બાજુ દસાડા વિધાનસભાના ધારાસભ્ય પી.કે. પરમાર અને બીજી બાજુના છેડે વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય હાર્દિક પટેલ, બંને ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં હોય છતાં પણ આ બંને વિધાનસભાને જોડતો અને 8 ગામને આ એકમાત્ર અમદાવાદ જવાનો રસ્તો હોવા છતાં પણ 8 ગામના લોકોને હાલાકી ભોગવવી પડે છે। વારંવાર સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી ના તો રિપેરિંગ કામ ના તો રસ્તા રિપેરિંગ કરી અને સારો કરવામાં આવ્યો છે। જો આવનારા ટૂંક સમયની અંદર જો આ રસ્તાને રિપેરિંગ કરી અને નવો નહીં બનાવવામાં આવે તો યુથ કોંગ્રેસ દ્વારા